આગળ વાત કરીએ આજના બીજા એક મહત્વપૂર્ણ મુદ્દાની। બસમાં મુસાફરોની ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે હવે આવી જ એક ઘટના સુરતમાં બની છે કે જ્યાં યુવકે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર તરીકે આપી કંડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી। આ દ્રશ્યો છે સુરતની સિટી બસના કે જ્યાં આ યુવક બસના કંડક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો અને સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે પોતે ભાજપના ધારાસભ્યના પુત્ર તરીકે ઓળખ આપી કંડક્ટરનો કોલર પકડી લીધો હતો। કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો। એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો, પરંતુ બસમાં ચડ્યા બાદ યુવકે કંડક્ટરને દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો। કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એમ કહેતા યુવકે પોતાની ઓળખ ભાજપના ધારાસભ્ય પરેશ સોજિત્રાના પુત્ર હોવાની આપી। એટલું જ નહીં, જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો એમાં લાખો રૂપિયા હોવાનો પણ રોફ ઝાડ્યો। યુવકે કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેન ખોલી અંદરથી 500ની નોટોના બંડલ બતાવ્યા હતા અને કહ્યું હતું કે તું શું મને ભિખારી સમજે છે? તું મારો કોલર કેમ પકડો? પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી સમજું? મારે હું પૈસા જોવું હે? તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો? તું ગલે કે કોઈનો બી છોડો ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં। અહીંયા ઉભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા। સોજિત્રા ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા। કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય, તારા બાપા જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ। દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં। વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે। મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર। પોલીસ સ્ટેશન જ્યાં હોય તાર ફોન કરી દે। તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે? કોલર કેવી રીતે પકડ્યો? હું કામ પકડો તે? તમે ઊભો તો એટલે પકડ્યો। હા, રસ્તામાં કામ ઉપર ચડીને હું કામ પકડતો તો? અને તું જે બી હોય તું સમજ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં, મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું। અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે, ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં। કોણ કર ઉભો રે તું મારો જો યુવકે જે ફોટો બતાવી ધારાસભ્યના પુત્ર તરીકે ઓળખ આપી તે ફોટો ખરેખર બામરોલી ઉધનાના કોર્પોરેટર પરેશ પટેલનો નીકળ્યો અને સાથે જ બબાલનો આ વિડીયો વાયરલ થયા બાદ પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે બસ કંડક્ટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે તેમને કોઈ જ સંબંધ નથી। યુવક તેમનો ફોટો બતાવીને સંબંધી કહીને તે ઓળખ આપી રહ્યો છે, પણ મારે આ યુવક સાથે કોઈ લેવા દેવા નથી તેમ કહ્યું છે ધારાસભ્ય પરેશ પટેલે। અને મેં ખુદ આ મુદ્દે તેમને મ્યુનિસિપલ કમિશનરને કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દીધી છે। મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી। આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ બીઆરટીએસની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 203 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે। આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે।